હેલો ગાઈઝ, નમસ્કાર, જય જોમાં. આપણે આજે વળી ભીમપુર અને હિંમતપુરા ગોમ છે ત્યાંની બાજુમાં જે બોખર છે નાનો, ત્યાં બોખરે આપણે એક બ્રહ્મણી માતાનું મંદિર છે. તો ત્યાંના ગામજનોએ આપણને જણાવ્યું કે જોવાલાયક મસ્ત મંદિર છે, તો તમે ત્યાં જો. એટલે આપણે આજે આવી જઈએ હોય ઘણા, જો આપણું બાઇક પડ્યું અને આ જો જંગલ વિસ્તાર, ઝાડી વિસ્તાર મસ્ત રહે. તો તમે આ મંદિર ના જોયું હોય તો એન્ડ સુધી આ મંદિરનો વ્યૂ તમે જોજો, આપણે તમને બતાવીએ છીએ. જો મસ્ત વ્યૂ, આપણે ચપ્પલ હોય કાઢી દઈએ. પગથિયો બનાવેલો હોય અને આ પહાડી બાજુમાં જ બનાવેલો બ્રહ્માણી માતાજી, રીસડા ભાઈ, રીસડા ગામના માતાજી. અને જો જાનવરો જંગલી જે હોય થઈને આવીને ત્યાં પીવા માટે પાણી મૂકવામાં આવેલું. અને આ રીસડામાં રેસ્યો ને હોય બહુ વધારે. તો જુઓ, આ બેહવાનું મસ્ત બનાવેલું અને ગાર્ડન થોડું બનાવેલું. અને આ મિત્રો, આ મંદિર બ્રહ્મણી માતાજીનું જો આપણે તમને દર્શન કરાવીએ. મંદિરના દરવાજા બંધ હાલ તો મિત્રો, નકર તમને દર્શન કરાવો તો જો અંદરનો દરવાજો બંધ છે. બહારથી દર્શન કરી લો, તાળું મારેલું, હાલ કોઈ હાજર નહીં પૂજારીને એટલે. અને બ્રહ્માણી માતાજી મંદિર રીંસડા, તો રીંસડાનું બ્રહ્મણી માતાનું મંદિર જુઓ. નાનું છે એકડું મંદિર, પણ મસ્ત વ્યૂ, શાંતિથી બેહો ને આમ આનંદથી. કંટાળીને આવ્યા હોય ને તમે બેહો ને તો તમારું મૂડ ફ્રેશ થઈ જાય ભાઈ, એવું લોકેશન જુઓ. આજુબાજુમાં જંગલ, ઝાડીએ જુઓ. પોખરની બાજુમાં જ મંદિર, અને આપણે હોય બાજુમાં સીડી આલેલી, એ સીડી દ્વારા ઉપર ચડવાનો પ્રયાસ કરીને ઉપરથી આપણે તમને બતાવીએ છીએ. તો એન્ડ સુધી વિડીયોની અંદર તમે બન્યા રહો. જુઓ સીડી દ્વારા આપણે કોઈ ચડીએ તો પણ આપણે યાર જો વ્યૂ, એક નંબર વ્યૂ. જો મિત્રો, બાજુમાં મગફળીઓનું કામ ચાલુ હોય, બે બળદથી. અને બાજુમાં હુદોણા અને નજોબર કરીને ગામ હોય, નિજામપુરા ગાડીવાળું, એનો એ વખરો. અને આ સર રીંસડાનો બખરો, નાનો પહાડ, છોટા ઉસ્તાદ है लेकिन बहुत बड़ा है भाई. અને આ મંદિર છે એ બ્રહ્મણી માતાનું. તો તમે બ્રહ્મણી માતાના દર્શન તો આજે કરી કહેવાના નહીં, હું એ કરવાનું નહીં. બહારથી મેં દર્શન કર્યા, તમે બહારથી દર્શન કરો. પણ એક તમને હું જરૂરથી તમને એક વસ્તુ બતાવું, હાથીનું બચ્ચું કે હાથી જેવું હોય કંઈક, એ તમને બતાવું અને બતાવવાનો પ્રયાસ કરીશ. કારણ કે મારી જ નજર અચૂવાની પડી છે એના ઉપર, એટલે હું થોડો ચોકી થઈ ગયો કે મારું બધું હોય હાથી ઊંઝો. તો બતાવીએ, તમે જુઓ. ટાટા, આ દેખો, આ એક પથ્થરની કોતરણી કરીને હાથીનું ચિત્ર બનાવવામાં આવ્યું ને હાથીની પ્રકૃતિ બનાવીએ. અને હાથીના પ્રકૃતિને કલર કરીને મસ્ત હાથીનું સૌંદર્ય રૂપ ધારણ કરવામાં આવ્યું હોય ને પથ્થરના. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવજો મિત્રો. આપણને મસ્ત લાગ્યું. અને આ મંદિરનું વ્યૂ સારું છે મિત્રો. તો તમે આવો તો સવારના પોરના અને સાંજે 6 વાગ્યા જેવા આવું તો મંદિર ખુલ્લું રહેશે એવી વાત મળી. તો તમે ના આવ્યા હોય તો આવજો એક દાડો. અને આ મિની પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા તમે આવો તો બાજુમાં હિંમતપુરા, ભીમપુરાના આપણે રીસડાના જે ગોમોના નારસંગા વીર મહારાજી તળાવની પાળે આપણે તમને વિડીયો કન્ટેન્ટમાં બતાવ્યું. તો એના બાજુ, આ બાજુ રીસડા ગોમની અંદર, ગોમથી આ બાજુ થોડા ખેતરના વિસ્તારમાં થોડું જવાનો એક કાચા નેળિયા જેવું પડે.
તો એ ગાડી અને બાઇક 2 વ્હીલર ને 4 વ્હીલર આવે તો તમે એ થઈને રીંસડાના બ્રહ્મણી માતાના મંદિરે આવજો અને આવો મસ્ત મજાનો નજારો તમને જોવા મળશે. તો તમે આનંદ લેજો. અને આ બાજુ પેલી સાઈડ તમને તારંગા પણ છે અને આ બાજુ ધરોઈ પણ છે. તો 4, 5, 6 જેવો તો લોકેશન હોય તમને ફરવાલાયક મળી જ જાય મિત્રો. દર્શન કરવા મળી જાય દેવી દેવતાઓના આપણે. તો તમે એકવાર જરૂરથી મુલાકાત લો. અને આપણા વિડીયોને આટલા સમાપ્ત કરીએ. અને સમાપ્તિ ઉપર એક જ શબ્દ તમને કહીએ કે વધુમાં વધુ આપણો વિડીયો તમે મિત્રો શેર કરજો અને આપણા ભાઈને સપોર્ટ કરજો કે નવો કન્ટેન્ટ તમારા માટે લાવતો રહું, ફરવા જતો રહું અને વિડીયો લાવીને શેર કરું એવું કંઈક કરીએ. પણ તમે સપોર્ટ કરજો મિત્રો. જય જવમાં, જય બ્રહ્મણી માતા.